કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા નહેર ફરી એકવાર બની સુસાઇડ પોઈન્ટ। ગુજરાત સરકારના વિકાસના દાવાઓને શર્મસાર કરતો કિસ્સો। કેનાલમાંથી એક લાશ બહાર કાઢવાના 15,000ની માંગણી। કપડવંજ પાસેની નહેરમાં મહિલાએ તેના 2 બાળકો સાથે ઝંપલાવ્યું। મહુધા તાલુકાના મહીસા ગામની પરિણીત મહિલાએ નહેરમાં ઝંપલાવ્યું। પરિણીત મહિલા ભાવનાબેન ચૌહાણે તેમના 2 બાળકો નિત્યા ઉંમર 4 અને પિયુષ ઉંમર 6 સાથે નહેરમાં ઝંપલાવ્યું। કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સાથે પહોંચી। ફાયર બ્રિગેડ પાસે તરવૈયાઓ ન હોવાથી મહિલા અને તેના બાળકોને બચાવી ના શક્યા। મહિલા અને તેના બંને બાળકો નહેરના ઊંડા પાણીમાં ગરકા। કપડવંજ પાસે કેનાલમાં લાશ કાઢવાના 15,000 માગતું ફાયર બ્રિગેડ। ફાયર બ્રિગેડ કહ્યું, અમારી પાસે સ્ટાફ નથી, બહિયલથી ખાનગી માણસો બોલાવવા પડે। જિલ્લામાં એસી ઓફિસમાં બેસી કામગીરીનો દોર કરતા ઉચ્ચ અધિકારીઓને છેવાડાના ગામેથી સમસ્યાઓમાં કોઈ રસ નથી। चौहान किशोर सिंह रही भाई। શું ઘટના બની છે? घटना एवी बनी थी कि एक बेबी અને એના 2 નાના બાળકો કેનાલમાં પડ્યા એવી માહિતી અમને મળી 5 વાગ્યાની આસપાસ। તે અમે ઘટના સ્થળે આવેલા અહીંયા। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ। એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો અને એ પ્રાઇવેટ માણસો 1 લાશ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા એટલે 15 તરી 45,000ની મારી જોડે માગણી કરી અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ। પોલીસને જાણ કરવામાં આવી છે બાબતે? હા, પોલીસને 112ને જાણ કરવામાં આવી છે।